હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં પ્રકરણ નંબર 7 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરશો એટલે એમને પણ ઉપયોગી થઈ શકે। ભાઈ માણસ છે તો આપેલા શબ્દનો અર્થ જે વાક્યમાં સાચી રીતે વપરાયો તેની સામે ખરા નિશાની કરો। દળદળ દળદળ દળ, નીતાની આંખમાંથી દળદળ દળદળ આંસુ વહેવા લાગ્યા। ચપચપ, મોન્ટુનો ભૈલો તો ચપચપ ચાલવા લાગ્યો। મક્કમ, દર્દી બીમારી સામે મક્કમ મને લડી રહ્યો હતો। કઠણ, કઠણ કાળજાનો માણસ વાત વાતમાં રડી ન પડે હો। ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે દરેક વિષયના સરસ મજાના વિડીયો લેક્ચર જોતા હોય તો એ પણ તમને મળી જશે। અને ઘણા બધા મિત્રોની કમેન્ટ છે કે સર પરીક્ષા માટે ઉપયોગી તમે જે પેપર સેટ છે એ આપો છો સોલ્યુશન સાથેના, તો એ બી અમને આપજો એટલે અમારે સારા માર્ક્સ આવે। તો આ બધું આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે આપણે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના જો આ બધી વસ્તુ તમે છે ને સ્વાધ્યાય પોથી પરીક્ષાના પેપરો આ બધું તમને મળી જશે। ચલો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 ધોરણના વિડીયો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી ચેનલમાં સબસ્ક્રાઇબ કરી દેવાનું, વિષય પ્રમાણે વિડીયો જોઈ લેવાના, બરાબર, અને સરસ મજાના પેપર શીટ મેળવી લેવાના। આપેલા વાક્યો સુધારીને લખો તો પેલું, પહાડ જેવો કઠણ માણસ મુશ્કેલીથી ડરતો નથી। ઉનાળામાં ભર બપોરે દજાડતી ગરમી પડે છે। ત્રીજું, સુરવીર માણસના પાળિયા પૂજાય છે। ચોથું, સમય આવતા સાચા માણસની ખોટ પડે છે। પાંચમું, બપોર સુધી ઊંઘી રહેતા માણસને ઊંઘણસી તરીકે ઓળખવામાં આવે છે। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો, વિનુ વાત વાતમાં બધા સાથે ઝઘડી પડતો। બીજું, કામિનીને વહેલી સવારે લીલાછમ ઘાસમાં ચાલવાનો અનેરો આનંદ આવતો। ત્રીજું, અણધારી આફત આવતા ગમે તેવો મક્કમ માણસ પણ ઢળી પડે। ચોથું, ગોળીના સનનના અવાજથી પંખી ફર કરતો ઉડી ગયું। આકાશમાંથી ટપ 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 ખોરા પડ્યા। પ્રશ્ન 4, ઉદાહરણ મુજબ પૂર્ણ કરો તો એમાં આવશે, વાહ સો અભિનય, અભિનેતા ભાઈ અભિનેતા। વાહ સી કવિતા, કવિ છે ભાઈ કવિ છે। વાહ શું રસોઈ છે, રસોઈયો છે ભાઈ રસોઈયો છે। વાહ શું વાર્તા છે, વાર્તાકાર છે ભાઈ વાર્તાકાર છે। વાહ શું સેવા છે, સેવક છે ભાઈ સેવક છે। વાહ શું ચિત્ર છે, ચિત્રકાર છે ભાઈ ચિત્રકાર। વાહ શું પાક છે, ખેડૂત છે ભાઈ ખેડૂત। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન 5, આપેલા જવાબના કાવ્યના આધારે તમારે પ્રશ્નો શું કરવાના છે તો કે બનાવવાના છે, બરાબર। તો કાવ્યના આધારે તમારે પ્રશ્નો બનાવવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણે બનાવી નાખીએ। ધૂળીએ માર્ગ, બરાબર, ધૂળીએ માર્ગ છે એના પરથી તમારે પ્રશ્નોના જવાબ બનાવવાના છે। ઉપરવાળી બેંક એટલે કોણ? ઉપરવાળી બેંક એટલે ભગવાન છે। માણસો પૈસાની પાછળ કેવી રીતે દોડી રહ્યા છે? ત્રીજામાં, માણસે ને માણસ માટે શું ઉભરાય છે? ચોથું, કવિએ કેવી રીતે બાથમાં બાથ ભેળવાની વાત કરી છે? પાંચમું, કવિએ આપણને શું ભૂલવાનું કહે છે? પ્રશ્ન 6, જોડકા જોડો। ભય એટલે ભાઈ, ચંદ્ર એટલે ચંદ્ર, ટાણું એટલે સમય, પ્રતાપ એટલે પ્રભાવ, જટ એટલે તરત, મક્કમ એટલે દ્રઢ આવશે, બરાબર। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કમ્પ્લીટલી કરી શકીએ છીએ। પ્રશ્ન 7, આપેલા પ્રશ્નોના જવાબ તમારે શું કરવાના છે, લખવાના છે। માણસ ક્યારે ક્યારે હસતા રડી પડે છે? તો અચાનક કોઈની યાદ આવી જાય કે મન વધારે ખુશીથી ભરાઈ જાય ત્યારે। બીજું, માણસ પાસે સૂર્યવંશીનો પ્રતાપ છે એવું કેમ કહ્યું હશે? તો સૂર્યવંશી રાજાઓ જેવી શક્તિ, સમર્થતા અને ઇતિહાસ રચ્યા છે તેથી કવિ કહે છે। માણસના પાળિયા ક્યારે પૂજાય છે? જ્યારે માણસ પોતાની માતૃભૂમિ માટે બલિદાન આપે છે ત્યારે। કેવા માણસોની સમાજમાં ખોટ વર્તાય છે? સમાજ માટે ઉપયોગી કાર્યો કરે છે, લોકહિતમાં જીવન જીવે છે, આવા સાંસ્કૃતિક, ઐતિહાસિક કે સહાનુભૂતિશીલ માણસોની ખોટ સમાજની સદા માટે વર્તાય છે। ચલો આપેલી કાવ્ય પંક્તિઓનો ભાવ લખો। ચપચપ અવાજ સાથે ઝડપથી આ માણસ ચંદ્ર પર ચાલે છે, પરંતુ અણધારી આફતમાં તે જાણે અચાનક ભાંગી પડે છે અને પોતાની નિસહાય સમજવા માંડે છે। પ્રશ્ન 9, ઉદાહરણ પ્રમાણે, હું ભર શિયાળે જમ્મુ કાશ્મીર ફરવા ગયો તો ભર ઉનાળો, હું ભર ઉનાળે રાજસ્થાનના રણમાં ગયો તો ભર
હું ભર ઊંઘમાંથી મને જાગતો કર્યો, ભરપેટ આજે મેં ભરપેટ ભોજન લીધું, ભર ચોમાસું ભર ચોમાસામાં ફરવાનો આનંદ લેવાય, ભરચક ભરચક ભીડ સિનેમાની બહાર જોવા મળી. ઉદાહરણ પ્રમાણે ઘડિયાળ ઘડિયાળનો કાંટો, ઘડિયાળનો કાંટો ઝટઝટ ચાલતો, ઝાંઝર ઝાંઝરની ઘૂઘરી છમછમ વાગતી. પ્રતાપ પ્રતાપગઢ પ્રતાપગઢના પાળિયા રાજા. વરસાદ વરસાદ ઝરમર વરસાદ ઝરમર વરસતો. મક્કમ મક્કન મન મક્કમ મનના માનવી. ચલો આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાર્તા બનાવવાની છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો એનો તમે વાર્તા બનાવી શકો છો. તો આ રીતે અહીંયા સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો, ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો. તો અહીંયા સુધી આપણે રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.